કેવી લાઈટો થાય ને એક નંબર લોકેશન આવે એટલે કાક માવા લઈ લીધા છે આપણે ડીઝલ ની રેલગાડી હાલી જાય એવું લાગે છે આ તો નાસ્તાનું એટલું બધું કઈ હતું નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા આપણે નાઈ ધોઈને 4 જગ્યા છે ને આમ અત્યારે જવાનું છે ગાડી આવી ગઈ છે હાલો આપણે ગાડી પાસે જઈ સામાન બામાન તો આપણે સાંજે મેકી દીધો છો તો આ ટાઈપનું બધા હજી તો પૂતા છે જે પૂતા છે ને અમુક અમુક ના હવે તો બે ગાડી આવવાની હતી તો આવી ગઈ છે એક ઓલા પણ છે એક આયે આ બે ગાડી લઈને જવાનું છે તો વિડીયોમાં ઠેઠ લગન કન્ટિન્યુ બના રહીજો થંબનેલ તો તમે જોઈ લીધું છે ક્યાં જવાનું છે શું કરવાનું છે ફાઇનલી તો આપણે તો મોટરમાં બેસી ગયા છે ને ઓલા પણ જે બધા ગાડીઓમાં બેસે છે આપણે આમાં બેસી ગયા છીએ આપણે ક્યાં જવાના છે શું કરવાનું છે ક્યાં રોકાવાના છે ફાઇનલી તો આપણે માવા લેવા આવી ગયા છે આ દુકાને તમે જો એટલે કાંઈક માવા લઈ લીધા છે આપણે આ છે ભાગની ને એવી દુકાન મળી તો આપણે માવા લઈને વેવા છે ને આ છે આપણા માવાની ઓલા પણ ગાડીઓ ઊભી રાખી છે એ લાવ્યા નહોતા વાહે દુકાન છે ને અહીંથી સીધું અમારે આમ જવાનું છે તો વિડીયો બના રહેજો ને સપોર્ટ કરજો અમને તો તમને અત્યારનો નજારો બતાવી દો 100 વાગ્યા છે અત્યારના પોરમાં સવારના પોરમાં 100 વાગી ગયા છે તો તમને નજારો બતાવું જો કેવી લાઈટો થાય ને એક નંબર લોકેશન આવે તમે જો માથે પુલ માથે કેવી કેવી લાઈટો થાય છે તો અત્યારે રેલ સ્ટેશન આવી ગયું છે ભાઈ જો રેલનો ફાટિક બંધ છે તો એટલા બધી ગાડીઓ ઊભી છે ને આ ડીઝલની રેલગાડી હાલી જાય એવું લાગે છે તમે જો અરે માછીમાં આવી ગયા છે અત્યારમાં જો તમે આ ટાઈપનો ઊભો થઈ ગયો છે ટાઈપનો કાંક મેળો છે તમે જો અત્યારે મેળો થઈ ગયો પૂરો ને પબ્લિક પણ બહુ જોરદાર હતું પાણીપુરી ને એવું બધું મેળામાં તો હોય ને આયા છે મંદિર છે જો મંડપ ને એવું બધું નાખેલું છે તો મળીએ આપણે બીજો મેળો પૂરો થઈ ગયો ને આવું કાંક ટ્રાફિક નું ભીડ છે અત્યારે તો ઓછું થઈ ગયું છે એટલે લગીને ટ્રાફિક ફૂલ ભીડ તો બધા ધંધાવાળા લોકો છે ધંધો કરી જાય છે ને આપણે છે ગાડી એ ગાડી લઈને જવાનું છે તો પાછા આપણે વળી ગયા છીએ અત્યારનો કાંક આવો નજારો છે સવારમાં આરતી કદાચ 2 વાગ્યા પહેલા અમે નીકળી ગયા હતા ને અત્યારે જુઓ તો 5 થી 6 સાડા 6 જેવું તો વાગી ગયું છે અત્યારે તો આપણે મોવા પૂગી ગયા છીએ તો આ મોવા આપણે પૂગી ગયા છીએ ને આયા મંદિર ને એવું ઓલા પણ મંદિર ને એવું છે ને આ પૂગવા આવી ગયા છીએ તો આપણે સીએનજી પંપે જોવા આવી ગયા છીએ સીએનજી આ બે ગાડીઓમાં નાખવાની છે અમારી ઇકો ને અમારી 4 વ્હીલ બે ગાડી અમે લઈને બેસા ને આ ટાઈપનું સીએનજી પંપ છે એવું તો હવે આપણે જે મોવામાં થોડુંક નાસ્તો કરવા જવાનો નાસ્તાની કઈ અત્યારે બધું બંધ થઈ ગયું છે અત્યારે આપણે આ બધો ભાગ લઈ આવ્યા છીએ તમે જુઓ આ ટાઈપનો ભાગ લઈ આવ્યા છીએ અત્યારમાં આ કઈ નાસ્તાનું એટલું બધું કઈ હતું નહીં સોડા ને એવું બધું બબલા ને એવું લઈએ